મિત્રો, આજે 3 સપ્ટેમ્બરના રોજ આપણે ગુજરાતના હવામાનની સ્થિતિની વિશે વાત કરવાના છે. મિત્રો, આજે 3 સપ્ટેમ્બરના રોજ મોડી રાતે કોક જગ્યાએ વરસાદ આવી શકે છે. જેમ કે આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં આપણને હળવોથી ને મધ્યમ વરસાદ જોવા મળશે. ત્યારબાદ મધ્યમ ગુજરાતની આપણે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં આપણને સારો વરસાદ જોવા મળશે. અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, પાટણ, વડનગર અને ખાસ કરીને હિંમતનગરમાં અને પાલનપુરમાં આપણને સારો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરું તો સુરત, નવસારી અને ડાંગ અને ભરૂચમાં આપણને સારો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અને અમરેલી અને જુનાગઢમાં આપણને સારો વરસાદ જોવા મળશે. કાલની આગાહીની આપણે વાત કરીએ તો રેડ એલર્ટની લિસ્ટ આપણી સામે છે, જ્યાં નર્મદા, તાપી અને મધ્ય ગુજરાત જે છે એમાં 10 થી 12 ઇંચ સુધીનો વરસાદની કાલે પૂરેપૂરી અહીંયા શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા આપણને જણાવવામાં આવે છે. યેલો એલર્ટની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, વડોદરા, ભાવનગર, અમરેલી અને સોમનાથ આ બધી જગ્યાએ આપણને યેલો એલર્ટ જોવા મળશે. વાવાઝોડું 7 થી 8 સપ્ટેમ્બરથી ગુજરાતની અંદરથી પસાર થશે, એટલે કે ત્યારે 7 અને 8 સપ્ટેમ્બર સુધી આપણને ગુજરાતની અલગ અલગ વિસ્તારોની અંદર આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે.